મિત્રો આજે મારા ફઈના દીકરા માલદેવભાઈ આહિર શું કે માલદેવભાઈ મોજમાં ને ચલો ચલ મોજ ગાયનું ગીત આજે એક રેકોર્ડ કર્યું. અને ગાય તો બહુ વાલી છે પણ ગાયો રાખનારા પણ બહુ વાલા લાગે છે. કારણ કે કૃષ્ણના પ્રતિનિધિ છે અને અમારા નારાયણ છે એ માણસને વિચાર બહુ કિંમતી સબળ બધા માણસોને આવે છે પણ પાછી મિસ ડિલિવરી થઈ જાય. પણ ધીંગા વિચારનું ગર્ભાધાન થાય અને એનું સર્જન થાય. કારણ કે એક સારો વિચાર આવે ને એટલે હો નેગેટિવ વિચાર આવે, પણ એ વિચારને પકડી લે અને સંકલ્પ લે અને મજબૂત મનોબળ હોય કે બસ આ માર્ગે જાઉં પછી ડગલું ભરવું પછી હાવજની જેમ પાછું હટવું નથી. પણ એમ નાણે પાછું ગાય આધારિત ખેતી અને એ દિશામાં ઉપલેટાની અંદર જો મુઠ્ઠીભર માણસો ગાય આધારિત ખેતી કરે એમાં એને આ ઝપટ કરી લીધી. અને આપણે ધરતી માતાને ઝેર આપીએ, માતા કઈ છે ને એને ઝેર આપીએ છીએ, ગાયને માતા કહીને એને ગાળિયા ચડાવીએ છીએ. ત્યારે અમારા નારાયણ વસરા અમારા મામાનો દીકરો એની વાડીએ જઈને એકવાર જોઈ લેવું જોઈએ કે ખેતી કેવી રીતે થાય અને ગાયો કેવી રીતે રખાય, એનો વાલભેર રાખવાનો, નંદી પૂજન પણ થાય. આપણે ભાઈ ગાયો માલદેવભાઈ તમને તો ખબર છે ને 24 કલાક છૂટી હોય. હા, અને આપણે વાછડો લઈ ગયા તો વાછડો કોઈને ગમે એવો હતો. હા, કલ્પેશભાઈ ને આપણે લઈ ગયા. આપણે આમ તો એને કહીને કે વજનમાં લેવા હતા પણ હવે પછી તેને ડગલીમાંથી વામન ડગ તરફ લઈ ગયા. એટલે કોઈ પણ વસ્તુને આપણે વાલ કરીએ ને એટલે આપણી જવાબદેહી વાત નક્કી થઈ ગઈ. નકર ગાય રાખનારો ગણિત માંડે તો ગાંડો થઈ જાય. મેં એક લેખ લખ્યો તો રાડું 5 રૂપિયાનું પડે, પણ એની પદ્ધતિસર જો કરીએ ને તો એ રાડું પાછું હોનાનું થઈને પાછું મળે છે. પોદરો 500 રૂપિયાનો કિલો રાજસ્થાનમાં વેચાય છે. એની અંદરથી કારણ કે જુદી જુદી પ્રક્રિયા બનાવવી પડે છે. તો ગાય હોનાના રોજ હોનાના નળિયા ખેડૂતને આપે એ વાત નક્કી છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.